જય માતાજી. આજે આપણે ચો જવાનું છે સાબલી છે બધાયું તમને ખબર કઈ રીતે પાર્કથી જોયેલું પાર્કને જોયેલું છે. ચાલો તમે આપણે સાબલી જઈએ. બબલા આપણે ક્યાં જવાના સાબલી હા બોલતા નહીં આવડતું સાબલી. તો ગાઈસ ચાલો તમે મળીએ સાબલી. તો ગાઈસ બધા રિક્ષામાં બેસી ગયો છે. રિક્ષા ચાલુ છે તો ગરમી નહીં પડતા તાપ થઈ ગયા છીએ. દૂરથી કેટલું મસ્ત મંદિર દેખાય છે. કુકડિયા ચોકડીથી વળી જાય છે હવે સીધા સાબલી. અહીંયા રૂવચ ગોકળપુરા સાબલી બોલુંદ્રા હિંમતનગર સીધા જ આપણે જઈએ. રસ્તો થોડો ખાડી ખબડાવાળો છે પણ વાંધો નહીં ચાલતા. સાબલી મહાકાલી મંદિર સરસ મજાનું વાતાવરણ સાથે તો સામે દેખાય મહાકાલી માતાનું મંદિર. સરસ મજાનું મંદિર. લોકેશન પણ સારું છે અને આજે વાતાવરણ થોડું ઠંડુ છે એટલે મજા આવશે. ચાલો એન્જોય કરીએ. તો ગાઈસ અમે સાબલી આવી ગયા છે. તમે જોઈ શકો છો મંદિર દૂરથી કેવું મસ્ત દેખાય છે. વિષ્ણુભાઈ મોઢું ધોવું છે. તો ગાઈસ કેટલું મસ્ત વાતાવરણ છે. રિક્ષા પાર્ક કરી દીધી છે. ચાલો હવે જઈએ આપણે દર્શન કરવા. ઉપર છે બધું. સુખડીની પ્રસાદ આપણે અહીંયાથી લઈ લઈએ. પહેલાં સુખડી બને છે ત્યાર સુધી થોડા ફોટા પાડ્યા, થોડા વિડીયો બનાવ્યા. સુખડી લઈ લીધી છે. હવે ચાલો હવે લાઈનમાં ઊભા રહીએ. તો સરસ મજાનું મહાકાળીમાં સાબલી પ્રતાપગઢ ધામ લાઈનમાં અમે જોડાઈ ગયા છે. વિષ્ણુભાઈ થાળી હાથમાં લીધી છે. સરસ મજાનું વાતાવરણ સાથે ત્યાં બહુ જ મજા આવશે. અહીંયા બુરામાં જઈને દર્શન આપણે કરવાના છે. આ કેમેરામાં છે. આપણે બુરામાં જઈએ છીએ તો
ફાઇનલી આપણે ભૂરામાં જે ઉપર જે દેખાય છે માતાજીની મૂર્તિ સાથે આપણે જે અંદર જવાનું છે તો વિડીયોમાં બન્યા રહો. ફાઇનલી અમે અંદર આવી ગયા છે. એક જણું આવે ને અને એક જણું જાય. એકદમ મસ્ત રસ્તો પણ છે. બબલુ હવે જાય છે દર્શન કરવા. પાર્થ ને બબલુ બે દર્શન કરવા જઈ રહ્યો છે. ફાઇનલી હવે હું એ દર્શન કરી લઉં અને આપ સૌ દર્શન કરી લો. સરસ મજાની મૂર્તિ છે. તમે જોઈ શકો છો મંદિરની મૂર્તિ છે. અંદર અખંડ જ્યોત મહાકાલ માતાના જે મંદિરમાં મૂર્તિ છે સરસ મજાનું કુદરતી સૌંદર્ય જોરદાર લાગે છે ને. બાકી આપણી રિક્ષા અહીંયા પાર્ક કરી દીધી છે. જોઈ લો અધિકા જય બાબારી. ચોમાસામાં આવો ને તો આખો ભરેલું હોય છે. ચારેક કોરા પાણી જ પાણી હોય. એ મકડકા પાર્થને તો જો ને ફોટા પોળા મંડી પડે છે. વિષ્ણુ बात खकड़ा हाँ फिर दौड़ दिखाई दो. अरे दौड़ो अरे नहीं दो. खराब जाइए વિષ્ણુભાઈ તો બેલ વગાડવા આવી ગયા છે. વગાડજો બેલ. હા વગાડો વગાડો. હા જો જવું ને છે. पत्थरों का खड़ाई ઓ પેલો ચમત્કારી પથ્થર છે ને રહ્યો જે પેલો દેખાય ને એ જ. માતાજી આગળ બે હાથ જોડ. બબલુને જ ફોટા પાડે છે જુઓ. અને પાર્થ ફોટો પડાવે છે. સિદ્ધરાજ તો જો ખાલે સીધો જુઓ કે બેટી. હા અરે છોકરી કેવું ચીજ લે મજા આવી જાય છે ને તો. અરે પેલો પથ્થર વગાડો લેતા બહેનો લેતા. હવે બધા પથ્થરો વગાડવા જઈએ છીએ. જોઈએ ઝાલરીઓ વાગે છે પથરામાંથી. જે ઝાલર વાગે છે ને એ આ પથ્થર તમે જોઈ શકો છો. તમે એકવારના જોઈ શકો છો. પાસ વગાડજે. तो नहीं ખકડે જો ફોન ફોડી નાખો. ફોન તો એક બાર સાઈડમાં મેલ. પથ્થરો નહીં ઉપાડે એક તો ને બેલ વગાડે. લે પાર્થું મને હાલજે પથ્થર. ભાઈ અમે વગાડે છે. खकड़ा जो जो आप जो खपा सरोड़ी खकाती नहीं ઝાલર વાગે ને ઝાલર આમ એ તો એક બીજું હોય છે યા પેલો પરસેટ ને હેચા ઉતરવું પડે. જે દોડો દોડ દેખાય ને એ આવી રહ્યો એ રહ્યો. પણ છે ને હેચા ઉતરવું પડે રે नहीं नहीं जवान એ રહ્યો. લમ જઈએ હવે चल बाद પેન બેહીને પરસાદી ખાઈએ. बाद वायरो आवे तो ઓહ સરસ મજાનું દર્શન થઈજો. તો ગાઈસ અમે ફાઇનલ દર્શન કરી લીધો છે અને હવે તમે લોકેશન જોઈ શકો છો. સરસ મજાનું લોકેશન. કુદરતી સૌંદર્ય. સરસ મજાનું વાતાવરણ. કેવું લાગે છે? એટલે આપણે પરસાદ ખાઈ દઉં. વિષ્ણુભાઈ તો ગીતમાં ભાઈ મસ્ત છે. સિદ્ધાર્થ
સીધા જો બધી પ્રસાદી કેવી કરી છે આ સુંદરી પીને એટલા જ લઈને જે બધું ઉપર બનતા તે ઈકણ આપણે હમણાં જતા ને ઈકણ સુંદરી ને લો તો બીજું છે કેવા બનવાનું છે તેનું હા પેલા ઓવા સીધું સિપર ખાવતા રે પાર્થ અલે હવે કરી નાખ અરે દેવરામ કઈ નીકળે એવો જ તને ખબર નહીં હોય બહુ દુઃખ ના જાય સુખડી મસ્ત નહીં મેં કોઈ બાબુને શું ફરે છે શું થયું મિત્રો તમે જોઈ શકો છો જેવો પાવાગઢમાં રસ્તો છે એવો જ રસ્તો છે ઢાળવાળો વળોકો પણ એવી જ છે હવે દર્શન કરીને ઘરે જઈએ છીએ તો ગાઈસ અમારા આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ જરૂર કરજો તો જય માતાજી